નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આ પ્રકરણ 5ના લેક્ચર 2માં. લેક્ચર 1માં આપણે શીખી ગયા જડત્વનો નિયમ, ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, વેગમાન, બળનો આઘાત. હવે છે ગતિનો ત્રીજો નિયમ. ગતિનો ત્રીજો નિયમ પણ આમ તો કેન્સલ છે, પણ એ પહેલાં આપણે થોડું રિપીટેશન કરી લઈએ. રિપીટેશનમાં પહેલો છે જડત્વનો નિયમ કે જ્યાં સુધી પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. આ તો જડત્વનો નિયમ ગેલેલિયો આપ્યો. ગેલેલિયોના નિયમ ઉપરથી યંત્રશાસ્ત્રના 3 પાયાના નિયમો ન્યૂટને આપ્યા. ન્યૂટનનો પહેલો નિયમ છે મિત્રો, જ્યાં સુધી પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી એનો પ્રવેગ શૂન્ય હોય છે. જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય ના હોય તો જ એને પ્રવેગ હોય છે. ગતિનો બીજો નિયમ અગત્યનો તો મિત્રો F = ma. આ બીજો નિયમ છે, તમે જોઈ શકો છો પદાર્થનું દળ અને પ્રવેગ એ બેનો સંબંધ આપે છે. કોની સાથે? બળ સાથે. બળ કેટલું હશે તો બીજો નિયમ બળનું માપ આપે છે કે પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારને બળ કહે છે. એકમ જોયું તો આપણે kg/મીટર/સેકન્ડ² અથવા બળનો MKS છે ન્યૂટન. હવે વેગમાનની વ્યાખ્યા આપી હતી મિત્રો, P = mv, દળ અને વેગનો ગુણાકાર, એને કીધું તો આપણે પદાર્થનું વેગમાન. એનો એકમ કીધો તો kg/મીટર/સેકન્ડ. એ પછી આપણે બીજો એક વ્યાખ્યા આપી હતી બળનો આઘાત, I = Ft. કેટલીક વાર બળ લાગતું હોય પણ બળ જે લાગતું હોય એ બળનો સમયગાળો બહુ જ સૂક્ષ્મ હોય છે, માપવામાં થોડી મુશ્કેલી પડે એવું હોય છે. એ વખતે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન સમયનો ગુણાકાર લેવામાં આવે છે અને એ F અને Tના ગુણાકાર દર્શાવતી રાશિને કીધો તો આપણે બળનો આઘાત, N/સેકન્ડ. મિત્રોના પારિમાણિક સૂત્રો તમે પ્રકરણ 1માં શીખી ગયા છો, રિપીટ કરી લેજો. હવે છે ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ધારો કે પદાર્થ, આપણે 2 પદાર્થ લઈએ છીએ, પદાર્થ A વડે B ઉપર બળ લાગે છે F. એટલું જ બળ B એ પદાર્થ A ઉપર લગાડે છે. એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો પદાર્થ પહેલાં બળ ઉપર લગાડશે. તમે જો એક ઉદાહરણ તરીકે સ્પ્રિંગ લઈએ. સ્પ્રિંગ કેવી લેવાની? થોડી હાર્ડ, પેલી એક્સરસાઇઝ કરવાની રિંગ આવે, સ્પ્રિંગ આવે છે, એ પણ ચાલે. એ તમે દબાવો છો હાથથી તો તમે સ્પ્રિંગ ઉપર બળ લગાડો છો. એની લંબાઈમાં ઘટાડો કરવા માટે સામે સ્પ્રિંગ પણ તમારા હાથ ઉપર બળ લગાડે છે. સ્પ્રિંગ જે બળ લગાડે છે પુનઃસ્થાપક બળ, એના કરતાં જો તમારામાં બળ ઓછું હશે તો તમે દબાઈ શકશો નહીં. ટૂંકમાં તમે સ્પ્રિંગ ઉપર બળ લગાડો છો એટલું જ બળ સ્પ્રિંગ પણ તમારી ઉપર લગાડે છે. કોઈ
પદાર્થને ઉપર ફેંકીએ ઉર્ધ્વ દિશામાં, મહત્તમ ઊંચાઈ જઈને નીચે આવશે. કેમ નીચે આવ્યો? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. તો પ્રશ્ન એ થાય કે જો પદાર્થ ઉપર પૃથ્વીએ ગુરુત્વાકર્ષણ બળ લગાડ્યું તો પદાર્થ પણ પૃથ્વી પર બળ લગાડતો હશે કે નહીં? તો મિત્રો લગાડે, પણ એમાં શું છે કે પૃથ્વીનું દળ ખૂબ જ વધારે 6×10 લગભગ 24 છે કેજી, જ્યારે પદાર્થનું દળ તો બહુ ઓછું હોય, ગ્રામની અંદર હોય. એટલે એ જે બળ લગાડે છે એનો આપણને અનુભવ થતો નથી. હવે ધારો કે આપણે કીધું કે એ બી ઉપર બળ લગાડે છે, બી એ ઉપર બળ લગાડે છે, મતલબ બળો હંમેશા જોડમાં જ હોય છે. ઇન પેર, એકાકી બળ નોટ પોસિબલ, શક્ય નથી. એકલું અટૂળું એકાકી બળ શક્ય નથી. બળો હંમેશા જોડમાં જ હોય છે. જો પદાર્થની અંદર કણો આંતરક્રિયા કરતા હોય, તમારે આગળ પણ આવશે કણોનું બનેલું તંત્ર, તો એવા જે પદાર્થ છે કે જે અનેક કણોના બનેલા હોય, એ કણોના બનેલા તંત્રમાં પ્રત્યેક કણની જોડ એકબીજા પર બળ લગાડશે. બરાબર છે? પ્રત્યેક જોડ એકબીજા પર બળ લગાડે છે. આની ઉપરથી ન્યૂટને ગતિનો ત્રીજો નિયમ આપ્યો કે પ્રત્યેક ક્રિયાબળ ને સમાન પરંતુ વિરુદ્ધ દિશાનું બળ, જેને કહીશું આપણે પ્રતિક્રિયાબળ હોય છે. શું લખ્યું? પ્રત્યેક ક્રિયાબળને સમાન, પ્રત્યેક ક્રિયાબળને એક બળ હોય છે. કેવું? સમાન પરંતુ વિરુદ્ધ દિશાનું. અને કીધું આપણે પ્રતિક્રિયાબળ. બહુ જ ફેમસ થઈ ગયેલું છે કે ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. આપણે આઘાત અને પ્રત્યાઘાત પણ શબ્દ વાપરી શકીએ. તો પ્રત્યેક ક્રિયાબળને સમાન પરંતુ વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે. એને કીધો ગતિનો ત્રીજો નિયમ. હવે આ ગતિના ત્રીજા નિયમની અંદર આપણે બે વાત સ્પષ્ટ સમજી લેવાની છે મિત્રો. એક, એવું નથી કે જે પહેલાં લાગે એને ક્રિયાબળ કહીશું અને પછી લાગે એને પ્રતિક્રિયાબળ કહીશું. તમે બેમાંથી એકને ગમે તેને ક્રિયાબળ તો બીજાને પ્રતિક્રિયાબળ કહી શકો. બીજો અગત્યનો મુદ્દો, એવું નથી કે પહેલા પદાર્થ એ બી ઉપર બળ લગાડશે, પછી પદાર્થ બી એ ઉપર બળ લગાડશે. એવું બનતું નથી. જ્યારે પદાર્થ એ બી ઉપર બળ લગાડે છે ત્યારે જ એ જ સમયે પદાર્થ બી પણ પદાર્થ એ ઉપર બળ લગાડે છે. એટલું જ, પરંતુ વિરુદ્ધ દિશાનું. તમે જ્યારે કોઈ બોલને ભીંત ઉપર અથડાવો છો ત્યારે જ્યારે બોલનો દિવાલ કે ભીંત સાથે સંપર્ક થશે, રબરનો બોલ હશે તો અથડાઈને તરત પાછો આવશે,
કેમ પાછો આવ્યો? તો દિવાલ દ્વારા એની પર પ્રતિક્રિયા બળ લાગ્યું, તમે ક્રિયાબળ આપ્યું. પણ જે સમયે બોલ દિવાલને અથડાશે એ જ સમયે દિવાલ બોલ ઉપર બળ લગાડશે, આગળ કે પાછળ લગાડશે નહીં. બીજું FAB, મતલબ તમે શું મિત્રો શીખી ગયા છો આગળ? FAB એટલે બી દ્વારા એ ઉપર લાગતું બળ બરાબર -FBA. બી દ્વારા એ ઉપર લાગતું બળ બરાબર એ દ્વારા બી ઉપર લાગતું બળ. બંને બળો સમાન છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો એ ઉપર બળ લાગતું FA, બી ઉપર લાગતું FB, તો FA વત્તા FB એ થશે કુલ તંત્રનું બળ. મિત્રો, આ આવી ગયો ગતિનો ત્રીજો નિયમ. ગતિના ત્રીજા નિયમના ઉદાહરણ તો વ્યવહારમાં અનેક જોવા મળે છે. તમે બહુ શીખી ગયા છો કે રોકેટનો સિદ્ધાંત, તો તમે લખો છો ગતિનો ત્રીજો નિયમ. જેટલા બળથી રોકેટમાંથી વાયુ બહાર નીકળશે, બળતણનું દહન થઈને એટલા જ વેગથી રોકેટ ઉપર જશે. સિંચાઈ પદ્ધતિઓમાં ફુવારા પદ્ધતિ આવે છે. એ ફુવારા પદ્ધતિમાં પણ શું થાય છે? ધારો કે આ રીતે આ ફુવારા છે, અહીંથી જેટલા વેગથી પાણી છૂટશે એટલે ફુવારો એનાથી વિરુદ્ધ દિશામાં તમે ઘૂમતો જોયો હશે, બરાબર? ખેતરોની અંદર જ્યાં આવી રીતે સિંચાઈ પદ્ધતિ થાય છે ફુવારા પદ્ધતિથી, ત્યાં. તો મિત્રો, આ 5.2 થી 5.6, હવે 5.7 તમારા સિલેબસમાં છે અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યનો છે ટૉપિક. હવે વેગમાનનું સંરક્ષણ. સંરક્ષણ, તમે શબ્દ આગળ સાંભળી ગયા છો, ઉર્જાનું સંરક્ષણ. ઉર્જાના સંરક્ષણનો નિયમ શું છે કે વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. જો તમે ઉર્જાનો વ્યય થતો નથી એવું સ્વીકારી લો તો એક પ્રકારની જેટલી ઉર્જા વપરાય સામે એટલા જ પ્રકારની બીજી ઉર્જા ઉત્પન્ન થશે. મતલબ ઉર્જાનો વ્યય થતો નથી, ઉર્જા નવી ઉત્પન્ન ના થાય કે ઉર્જા નાશ ના પામે, એને કીધું આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ. તો એ રીતે છે હવે વેગમાન સંરક્ષણનો નિયમ. ધારો કે બે પદાર્થ છે. હવે પદાર્થ તરીકે અહીંયા આપણે એક તંત્ર લેવાનું છે. બહુ જ અગત્યનું ઉદાહરણ છે મિત્રો, બંદૂક અને બુલેટનું. જ્યારે બંદૂકમાંથી બુલેટ છોડીએ ત્યારે શું થાય છે? ગન દ્વારા બુલેટ ઉપર લાગતું બળ, ધારો કે F છે, તો ત્રીજા નિયમ મુજબ બુલેટ દ્વારા ગન ઉપર લાગતું બળ -F થાય. ગન દ્વારા બુલેટ ઉપર લાગતું બળ F છે, તો બુલેટ દ્વારા ગન ઉપર લાગતું બળ -F થશે. મિત્રો, તમે જોયું હશે યુદ્ધના દૃશ્યોમાં
કે પિક્ચરમાં પણ જોયું છે, જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે છે ત્યારે આખો હાથ પાછળ ધકેલાય છે, તોપમાંથી ગોળો છૂટે છે ત્યારે તોપ પણ પાછી ધકેલાય છે. એ જે પાછી ધકેલાવાની ક્રિયા છે બંદૂકની કે તોપની, એના માટે શબ્દ છે રિકોઇલ. જે પાછો ધક્કો લાગશે એના માટે શબ્દ છે રિકોઇલ. હવે ગોળી છૂટ્યા પછી ધારો કે ગનનું વેગમાન પીજી છે, બુલેટનું વેગમાન પીબી છે, તો પીજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીબી, ધેરફોર પીજી પ્લસ પીબી બરાબર 0. એનો અર્થ કે શરૂઆતની અંદર બુલેટ અને ગોળી બંને સ્થિર હતા, મતલબ V0 છે, તો બુલેટનું પણ પ્રારંભિક વેગમાન 0 થશે, ગનનું પણ પ્રારંભિક વેગમાન 0 થશે, એટલે બંનેના બનેલા તંત્રોનું પ્રારંભિક વેગમાન પણ 0 થશે. બુલેટ છૂટ્યા પછી, ગોળી છૂટ્યા પછી પણ બંનેનું એટલે કે ગનનું અને બુલેટનું ટોટલ વેગમાન પણ 0 રહેશે. મતલબ અહીં શું થયું? વેગમાનનું સંરક્ષણ થયું. હવે કણોનું બનેલું તંત્ર તમારે શબ્દ આવશે. હવે જે કણોનું બનેલું તંત્ર છે એ કણોના બનેલા તંત્રમાં કોઈ પણ બે કણો લઈએ, કણ 1 અને 2, તો એમાં બે પ્રકારના બળ લાગે છે, એક આંતરિક અને એક બાહ્ય. આંતરિક બળો લાગતા હોય ત્યાં શું થાય છે? એ પ્રત્યેક જોડ છે, એ પ્રત્યેક જોડનો જે વેગમાનનો ફેરફાર છે એ થાય છે. 1 અને 2થી બનેલું તંત્ર લઈએ, 2 કણનું તંત્ર, આમાં અનેક કણો છે, પણ આપણે 1 અને 2નો વિચાર કરીએ તો 1 અને 2ના કણોના વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થાય છે. પણ આવી જેટલી જોડ બનશે એટલી જોડનું જે વેગમાન છે એ ટોટલ પાછો 0 જ રહેશે. મતલબ જેટલું પ્રારંભિક વેગમાન 0 હોય તો અંતિમ વેગમાન પણ 0 જ હોય. અને પ્રારંભિક તો હંમેશા મિત્રો 0 જ આવશે, કારણ કે વેગમાન P બરાબર mv, પ્રારંભિક વેગ 0 હોય તો પ્રારંભિક વેગમાન તો 0 જ આવશે. પણ આવું કણોનું બનેલું તંત્ર હોય તો કણોના બનેલા તંત્રમાં પ્રત્યેક જોડના વેગમાનમાં ફેરફાર થશે, પણ સમગ્ર પદાર્થનું વેગમાન તો અચળ જ રહે છે. આની ઉપરથી વેગમાનના સંરક્ષણનો નિયમ આપ્યો કે આંતરક્રિયા કરતા અલગ કરેલા બે શબ્દો છે મિત્રો, આંતરક્રિયા કરતા અને અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આંતરક્રિયા કરતા અને બીજું છે અલગ કરેલા તંત્રનો. હવે અલગ કરેલું તંત્ર વારંવાર તમારે આગળ શબ્દ આવશે, જો થર્મોડાયનેમિક્સ હજી આગળ તમે શીખશો. થર્મોસ છે,
થર્મોસમાં ચા કે કોફી ગરમ હશે તો ગરમ રહેશે, ઠંડુ હશે તો ઠંડુ રહેશે, અમુક એની જે લિમિટ હોય એ મુજબ. પણ એનું કારણ શું છે કે થર્મોસ એ ઉષ્માની દૃષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. એટલે એમાં આપણે થઈ શકે તો ઉષ્મા સિવાયની જ થઈ શકશે, બીજા કશાની થઈ શકશે નહીં. આ અલગ કરેલું તંત્ર મતલબ શું કે એની પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી એવું આપણે સ્વીકારી લઈશું. અને એને કીધું અલગ કરેલું તંત્ર, એટલે કે આંતરક્રિયા કરતાં અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ રહેશે. એને કીધું વેગમાન સંરક્ષણનો નિયમ. ક્લિયર? ઓકે, તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો? બીજું ઉદાહરણ લઈ લઈએ. બીજું આપણે વેગમાન સંરક્ષણનું ઉદાહરણ લઈએ. ધારો કે પદાર્થ એ અને બીજો પદાર્થ છે બી. પદાર્થ એ અને બીનું પ્રારંભિક વેગમાન ધારો કે પીએ અને પીબી છે. હવે અહીં તંત્ર કેવું છે? આંતરક્રિયા કરતું છે. ધારો કે પદાર્થ એ અને બી વચ્ચે આંતરક્રિયા થાય છે તો પદાર્થ એ જે બળ લગાડે બી ઉપર તે એફ એ છે અને બી એ બી ઉપર બળ લગાડશે એ એફ બી છે અને બી એ ઉપર બળ લગાડે એફ એ બી છે. સમાન સમયગાળો ડેલ્ટા ટી છે. તો એ દ્વારા જે લાગશે ગતિના બીજા નિયમ બળનો આઘાત એફ એવી ડેલ્ટા ટી બરાબર પીએ ડેશ પીએ. હવે પીએ ડેશ શું છે? પીએ ડેશ છે આંતર ક્રિયા પછીનું વેગમાન અને આ આંતરક્રિયા પછીનું વેગમાન પીબી ડેશ. તો એફ એ બી ડેલ્ટા ટી બીજા નિયમ મુજબ એફ એ બી ડેલ્ટા ટી બરાબર પીએ ડેશ માઇનસ પીએ અને એફ બીએ ડેલ્ટા ટી બરાબર પીબી ડેશ માઇનસ પીબી. ત્રીજા નિયમ મુજબ એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ. ધેરફોર પીએ ડેશ માઇનસ પીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીબી ડેશ minus PB. Therefore, PA dash minus PA is equal to minus PB dash plus PB. Therefore, PA dash vecta PB dash is equal to PA plus PB. આનો અર્થ શું થયો કે એ અને બી બંને પદાર્થોનું પ્રારંભિક વેગમાન બરાબર બંને પદાર્થોનું અંતિમ વેગમાન.
એટલે કે વેગમાનનું શું થયું? સંરક્ષણ થયું. ફરી કહી દઈએ, આંતરક્રિયા કરતાં અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આને કીધું આપણે વેગમાન સંરક્ષણનો નિયમ. ક્લિયર મિત્રો? વધુ હવે લેક્ચર નંબર 3માં. આભાર.